નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। સુરતમાં કોર્પોરેશને કુદરતી વહેણની અવગણના કરી હોવાથી ખાડીપુર સર્જાયું। કોન્ટ્રાક્ટરને રિપેર કરવા 2.5 માસનો સમય આપવા છતાં 5 મહિને પણ બીઆરટીએસના સ્વિંગ ગેટ બંધ। સુરતમાં સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ। પૂણા વિસ્તારમાં 6 મહિનાથી ઉભરાતી ગટરનું નિરાકરણ ન આવતા લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। ઘરના ઘરનું સ્વપ્ન બતાવી લોકો પાસેથી 12.60 લાખ પડાવનાર પકડાયો। ડમી વેપારી બેસાડી ઉઠામણું કરી વિવર્સ અને વેપારીઓને છેતરતો માસ્ટરમાઇન્ડ રમેશની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મીટિંગ અને સંકલન કરી વરસાદી ઋતુ સામે સજ્જતાના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં ખાડી સફાઈ, ગટર સફાઈ, વરસાદ ગટર સફાઈ વગેરે અનેક પ્રકારની કામગીરી થતી હોય છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામો ખરા પણ પોસ્ટ મોન્સૂન બધું ભૂલાવી દેવામાં આવે છે। કોર્પોરેશન દ્વારા દર વર્ષે આવી કામગીરી હાથ ધરવા છતાં સુરતમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જવા, નુકસાની થવી, રોગચાળો અને મૃત્યુ થવા જેવી બાબતો પણ દર વર્ષે અચૂક બને છે। ત્યારે કોર્પોરેશનની કામગીરીની અસરકારકતા વિશે સહેજે નાગરિકોને પ્રશ્ન થવાના છે। અભ્યાસ કરનાર પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના સભ્ય એવા સુગીત પાઠક અને કૃષ્ણકાંત ચૌહાણ દ્વારા અનેક મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે। વૈશ્વિક પર્યાવરણીય કટોકટીની અસરોથી સુરત બાકાત નથી ને 2006માં આવેલા ભયંકર પૂર બાદ અનેક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે। વિદેશી સંસ્થાને ફંડ મેળવીને સુરત ક્લાઇમેટ ચેન્જ ટ્રસ્ટ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે અને આ સુરત ક્લાઇમેટ ચેન્જ ટ્રસ્ટ સુરત કોર્પોરેશન દ્વારા સ્થાપવામાં આવ્યું હતું। શહેરમાં ખાડીપુર એવી સ્થિતિ સર્જાઈ છે જે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવવો જોઈએ છે। સુરત શહેરમાં અનેક નાના મોટા તળાવો આવેલા છે, તેમજ શહેરની મધ્યથી અનેક ખાડીઓ વહે છે અને આમ કુદરતી રીતે પાણીના વહેણ માટે સુરત પાસે ખાડી, નદી અને સમુદ્ર એમ ત્રણેય વિકલ્પો ઉપલબ્ધ છે। વિકાસની સાથે જેમ સુરત શહેરના અનેક તળાવોનો ભોગ લેવાયો છે, તેમ વરસાદી પાણીના વહેણ તરીકે ઉપયોગી થતી અનેક ખાડી અને તેને જોડતા વોકળા કાંસ વિલુપ્ત થયા છે। કોઈ નિયોજનના અભાવે અને કોઈ નિયોજનના કારણે શહેરના વિકાસમાં કુદરતી ઢાળ સર્જવાના માટે કોન્ટૂર એ મહત્વનું છે, પણ શહેરની સ્માર્ટ સિટી અને વિકસિત શહેર બનાવવાની રેસમાં આ કોન્ટૂર અવગણવામાં આવતું હોય તેવું સ્પષ્ટ જણાય છે અને શહેરમાં ઘર અથવા બિલ્ડિંગ બનાવવા માટે જ્યાં ત્યાં પુરાણ કરવામાં આવે છે। રસ્તાઓ બનાવવામાં થતું પુરાણ વાહનોના ટ્રાફિકને માટે સરળતા ઊભી કરે છે, પણ પાણીના કુદરતી વહેણને અવરોધતું ઊભું કરી દે છે અને આ બાબતે કોઈ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। આ યોગ્ય ધ્યાન ન આપવાને કારણે જ વારંવાર ચોમાસા દરમિયાન ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે અને અનેક લોકો આ ખાડીપુરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત થાય છે અને પોતાની મિલકતના નુકસાનનો ભોગવવાનો વારો આવે છે। ત્યારે ફરી એક વખત સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે તપાસ કામગીરી કરીને કોર્પોરેશને પણ આમાં ભાગ લઈ ખાડીપુરની પરિસ્થિતિ સામે કઈ રીતે ઉકેલ લાવી શકાય તે બાબતે કામગીરી કરવી જરૂરી બની છે। પાઠકજી, બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આજે અમે લોકોએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ રિપોર્ટ અમે એને માટે તૈયાર કર્યો છે કે સુરતમાં માત્ર નજીવા વરસાદની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એને માટે આપણે જોઈએ તો શહેરનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે પણ નવી ટીપી સ્કીમો બને છે એમાં કઈ રીતે કુદરતી જળ સ્ત્રોતો પર, ખાડીઓ પર, તળાવો પર સરકાર દ્વારા જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે
એને માટે પહેલાંના સમયમાં જે પાણી કુદરતી રીતે વહી જતું હતું એ પાણીમાં આજે અવરોધ પેદા થયા છે અને એમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ પૂરની પરિસ્થિતિ સર્જવા માટે આપણે આની અંદર અમે અમુક ઉદાહરણો પણ મૂક્યા છે કે કઈ રીતે સુરત મહાનગરપાલિકા અને સુડાના ડેવલપમેન્ટ પ્લાનની અંદર તળાવો પૂરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ખાડીઓનું એન્ક્રોચમેન્ટ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ બધી પરિસ્થિતિઓને કારણે કુદરતી રીતે જે પાણી વહી જતું હતું કે પછી એના એન્કેચમેન્ટ એરિયામાં ભેગું થતું હતું એ વસ્તુ આજે નથી થતી અને એ પાણી આજે શહેરમાં ઘૂસે છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે. એટલે સરકારના ભૂલોનું પરિણામ કે સરકારે જે રીતે ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર નવા ડેવલપ્ડ એરિયાની અંદર જે રીતે કુદરતની અવગણના કરી છે એનું પરિણામ ત્યાંના લોકોએ ભોગવવું પડે છે. બીઆરટીએસના જુદા જુદા કોરિડોરમાં ખાનગી વાહનોની ઘૂસણખોરીને અટકાવવા તેમજ ક્રોસિંગ કરતા મુસાફરોને અકસ્માત ન થાય તે માટે 3 કરોડ ને 83 લાખના ખર્ચે 276 જેટલા સ્વિંગ ગેટ લગાવાયા હતા. જો કે મેન્ટેનન્સમાં સદંતર નિષ્ફળ નીવડેલા ઇજારદાર ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમ મુંબઈને બ્લેકલિસ્ટ કરવાના બદલે શાસકો તક પર તક આપીને રીતસરના છાવરી રહ્યા છે. સ્વિંગ ગેટો કાર્યરત કરવા અત્યાર સુધીમાં 20થી વધુ નોટિસ આ કંપનીને આપવામાં આવી છે. 7 માર્ચથી સ્વિંગગેટની બેઠકમાં ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત પણ લવાઈ હતી, પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન રાજેન પટેલે વધુ એક તક આપવા છતાં ઇજારદાર કોઈ નક્કર કામગીરી કરી નથી. આજની સ્થિતિને પણ 276માંથી 220 સ્વિંગગેટ બંધ હાલતમાં જોવા મળે છે અને પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડનારા ઇજારદાર સામે કાર્યવાહી કરવાના બદલે શાસકોના પેટનું પાણી પણ હળતું નથી. સ્વિંગ ગેટ બંધ હોવાના કારણે ઘણા ખરા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ઘૂસી જતા અકસ્માતો થઈ રહ્યા છે. ઇજારદારે 2015થી 2020 સુધીમાં સ્વિંગ ગેટની કામગીરી પૂર્ણ કરી હતી અને 2 વર્ષના ડિફેક્ટેડ લાયબિલિટી પીરિયડ બાદ 5 વર્ષની મેન્ટેનન્સની કામગીરી ઇજારદારની હતી. જોકે 2 વર્ષના આ પીરિયડ દરમિયાન જ ગેટ બંધ થઈ જતા અનેક નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેમજ હાલ સુધીમાં સ્વિંગ ગેટ બંધ હાલતમાં જોવા મળે છે. સુરતમાં સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવવાનો પર્દાફાશ સામે આવ્યો છે. ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી વેચાણ કરવામાં આવતું હતું અને પોલીસે રેડ કરીને આ ઇસમોને પકડી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ડભોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પ્લેક્સમાં શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી, જેમાંથી કુલ 15 નંગ શુદ્ધ સુમુલ ઘી લખેલ ઘીના પાઉચ જેની કિંમત 6820 જેટલી થાય છે તે મળી આવ્યા હતા. રેડ દરમિયાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતા સુમુલ ડેરીના શુદ્ધ સુમુલ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી તેમની સાથે તેમજ સુમુલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોગોનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટના હકનો ભંગ કર્યો હતો. સંસ્થાના FSSI નંબર અને ટ્રેડમાર્ક ચિહ્નોનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોવાનું જણાઈ આવેલ બાદ સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સુમુલ શુદ્ધ ઘીના બનાવટી ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કરની દુકાન ડિલિવર કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. બાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સ આધારે તપાસ કામગીરી કરી અડાજણ ખાતે ચાલતા ડુપ્લિકેટ અને ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે ડુપ્લિકેટ અને ડુપ્લિકેટ ઘીની બનાવટની તમામ સામગ્રી કબજે કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે તેમજ આ ચારેય આરોપી સામે નક્કર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પૂણામાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાને કારણે કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ આપ ભાઈ ભાઈને ગટરના પાણી રોડે જાયના નારા સાથે ગટરના ઢાંકણા પણ બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ કર્યો હતો. પૂણા ગામ પાસે પીર દરગાહની સામે આવેલ રસ્તા પરની
લક્ષ્મીનગર, કૃષ્ણનગર, મારુતિનગર, નિરાંતનગર સહિતની સોસાયટીઓ વચ્ચેથી પસાર થતી જાહેર રસ્તા પરની છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન ઉભરાતી રહી છે. તેનું પાણી રોડ પર વહી રહ્યું છે અને સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોની સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પૂર્ણા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં ભાજપ આપ ભાઈ ભાઈ ગટરના પાણી રોડે જાયના નારા લગાવીને ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો. મારે આ પૂર્ણા વિસ્તારની અંદર રહેવાનું, જે બાજુમાં મારુતિનગર સોસાયટી, સાંઈનગર સોસાયટી, જે આ બધો વિસ્તાર છે, તો છેલ્લા 6 મહિનાથી અહીંયા ગટરનું પાણી નીકળે છે. તો વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 7 દિવસથી કે નાના બાળકો આ રોડ પરથી પ્રસાર થાય તો તણાઈ જાય ને એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે લોકોને હાલાકી પડી રહી છે. જે અહીંયા આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો છે, તો આમ આદમી ભાજપ ભાઈ ભાઈ ગટરના પાણી રોડે જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે એ લોકોના પ્રશ્નોથી કાંઈ મતલબ નથી. એને તો મલાઈમાં જ રસ છે. કારણ કે પહેલાં હેતુ એવો હતો કે રાજકારણની અંદર લોકોની સેવા કરવા માટે આવતા. અત્યારે એવું લાગી રહ્યું છે કે બ્રાન્ડેડ કપડાં અને એના છોકરાઓના મોજ-શોખ પૂરા થાય એટલા માટે રાજકારણમાં આવ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં ઠગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરતા હોય છે, ત્યારે ઉધના 4 રસ્તા પાસે આવેલ વશી કોલોનીમાં પત્રની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવવાના સપના બતાવીને 59 લોકો પાસેથી 12,60,000ની રકમ પડાવી લીધી હતી. જેમાં પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી આ ઠગની ધરપકડ કરી છે. ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે 62 વર્ષીય પંચાનન પ્રધાનની ધરપકડ કરી છે. પંચાનન પ્રધાનની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ ઝુરિયા બિશ્નોઈની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આરોપીએ ઉધના 3 રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલી હતી અને ખાસ કરીને ઓડિશાવાસીઓને ફસાવ્યા હતા. આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદીઓ સામે આવી શકે છે. આરોપી ઉપેન્દ્રએ મકાન માટે શરૂઆતમાં 10,000, બાદમાં 4,000ની ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય ત્યારે 60,000 ભરવાનું કહ્યું હતું. ફરિયાદી પંચાનંદે પોતાના નામે અને એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરી તેને 20,000 રૂપિયા આપ્યા હતા. આવી જ રીતે અન્ય 78 જણાની પણ પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના નામે ચીટર ઉપેન્દ્ર બિશ્નોઈએ સપના બતાવી લાખોની રકમ પડાવી લીધી હતી. ચીટરે વર્ષ 2013થી 2015 વચ્ચે ઠગાઈનો આ સમગ્ર ખેલ કર્યો હતો. આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે ઉપેન્દ્ર બિશ્નોઈની ધરપકડ કરી છે. સુરતના રિંગ રોડની કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠામણું કરી વિવર્સ અને વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ ઉર્ફે સીતારામ ધનજી હિસોરિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત મે મહિનામાં કોહિનૂર માર્કેટ, સ્વદેશી માર્કેટ અને ન્યૂ આદર્શ માર્કેટમાં થયેલા કરોડોના ઉઠામણામાં પડદા પાછળના ખેલાડી તરીકે નામ બહાર આવતા વોન્ટેડ હતો. માતાદી સિલ્ક મિલ્સના ઋષિ શાહ, સંદીપ જૈન, ન્યૂ આદર્શ ટેક્સટાઇલ અને ગ્લોબલ ટેક્સટાઇલ સહિતની માર્કેટમાં 13 વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠામણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી. શરૂઆતમાં 53 કરોડ 80 લાખની છેતરપિંડીના ગુનાની વિગતવારની તપાસોમાં આંકડો 1.5 કરોડથી વધુનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઋષિ શાહ અને ટોળકીની ધરપકડ કરતા આ સમગ્ર ખેલમાં તે માત્ર પ્યાદા હોવાનું બહાર આવ્યું હતું. માસ્ટર માઇન્ડ રઘુકુળ માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો અને સીતારામના ઉપનામે જાણીતો એવો રમેશ ધનજી હિસોરિયા હોવાનું બહાર આવ્યું હતું. તેણે જ ઋષિ શાહ અને સંદીપ પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા હતા. માલ વિવર્સ પાસેથી ઋષિ શાહ અને તેની ટોળકી મંગાવતી હતી ને તે બારોબાર રમેશ સીતારામ મંગાવી બિહાર દલાલ મારફતે રોકડેથી વેચી મારતો હતો. 6 મહિના આ રીતે કોઈ પણ પેઢી ખોલી મોટા પાયે ધંધો કર્યા બાદ પ્યાદાઓને દુકાન બંધ કરાવી ભગાવી દેતો હતો.
બાદમાં ઓછા પૈસામાં સમાધાન કરાવી મોટો ખેલ કરતો હતો. પોલીસ આ ગુનામાં ઋષિ અને તેની ટોળકીની તપાસ કરી હતી ત્યારે પણ રમેશ હિસોરિયા મૂક તમાશો જોતો રહ્યો હતો. જો કે આપ યાદવોને વટાણા વેરી દેતા રમેશ સીતારામનો ચહેરો બેનકાબ થયો હતો. પોલીસે તેની ધરપકડ કરવાની સાથે કેટલાનું કૌભાંડ કર્યું છે તેને લઈને સબ ઇન્સ્પેક્ટર M.K. માલવિયાએ વધુ તપાસ શરૂ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2020માં 15 વર્ષીય કિશોરીને એક યુવક લગ્નની લાલચ આપીને અપહરણ કરી લઈ ગયો હતો. આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન 4 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને લોકો પ્રેમ દીવાના કહેતા હતા અને તેનું નામ સૂરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હી સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાંથી આરોપી સૂરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2020માં આરોપી સુરત શહેરમાં ગોડદરા વિસ્તારમાં રહેતો હતો. તે દરમિયાન તે ઘર નજીક રહેતી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હતો. અને સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીને પકડવા જતા તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો, જે ત્યારબાદથી આજ દિન સુધી પકડવામાં આવ્યો ન હતો અને નાસ્તો ફરતો હતો. આરોપી વિશે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરી હતી. દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં CAની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હી ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીને સુરત ખાતે લઈ આવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારીને તેમના પત્નીએ અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં 10 લાખ ગુમાવ્યા છે. વેપારી યશ અજીતકુમાર પટેલે કતારગામ પોલીસ સ્ટેશનમાં લેભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખની સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે, જેમાં પોલીસે નક્કર તપાસ કરીને આરોપીની ધરપકડ પણ કરી છે. એજન્ટ સાથે સંબંધી મારફતે ઓળખાણ થઈ હતી અને એજન્ટે વેપારીને કહ્યું હતું કે મારી અમેરિકામાં મોટેલ, કસિનો, બાર્બર શોપ ઉપરાંત શિકાગોમાં શોપ હોવાની વાત કરી હતી. એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવાનું કહ્યું હતું અને વિઝા માટે વ્યક્તિ દીઠ 20 લાખ માંગ્યા હતા. વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પરીખને 7 લાખ રોકડા અને 3 લાખ ચેકના આપ્યા હતા. લેભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ પણ આપ્યું હતું અને થોડા દિવસો પછી વેપારી એજન્ટના એડ્રેસ પર જતા ત્યાં કોઈ ઘર ન હતું. આથી વેપારીને શંકા ગઈ હતી અને વેપારી અને તેની પત્નીએ અમેરિકા મોકલવાના એજન્ટને સપના બતાવી 10 લાખ લઈ ગાયબ થઈ ગયો હતો. લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસને ફરિયાદ પણ આપી હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને આ લેભાગુ એજન્ટની ધરપકડ કરી છે. અલગ અલગ કંપનીઓની ક્રૂડ ઓઇલની પાઇપને નિશાન બનાવી તેમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર એવા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમ ચોક્કસ બાતમીના આધારે અગાઉ IOCLની પાઇપ લાઇનમાં ક્રૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા અમદાવાદ ખાતે આવેલ છે અને હાલમાં તે આ પ્રવૃત્તિમાં કાર્યરત છે, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ખાતે પહોંચી હતી અને ત્યાં અમદાવાદ SG હાઈવે ખાતેથી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે સંદીપ ગુપ્તાની ધરપકડ કરી હતી અને સુરતમાં પસાર થતી IOCLની પાઇપલાઇનની ક્રૂડ ઓઇલની ચોરી કરવાની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરતા તેણે તેના સાગરીતો સાથે આ કામગીરીમાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત પૂછપરછમાં આરોપીએ અન્ય ઘણી બધી પણ ચોરીની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈને અન્ય પૂછપરછ કરવાના હેતુથી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતના કોર્પોરેશને કુદરતી વહેણની અવગણના કરી હોવાથી ખાડીપુર સર્જાયું.
કોન્ટ્રાક્ટરને રિપેર કરવા 2.5 માસનો સમય આપવા છતાં 5 મહિને પણ બીઆરટીએસના સ્વિંગ ગેટ બંધ. સુરતમાં સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ. પુણામાં 6 મહિનાથી ઉભરાતી ગટરનું નિરાકરણ ન આવતા લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. ઘરના ઘરનું સ્વપ્ન બતાવી લોકો પાસેથી 12.60 લાખ પડાવનાર એકની ધરપકડ. ડમી વેપારી બેસાડી ઉઠામણું કરી વિવર્સ અને વેપારીઓને છેતરતો માસ્ટર માઇન્ડ રમેશ પકડાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો રિયલ સમાચાર. Radio